આવી પાછા અને ખાવા દી ભૂખડને ભૂખડ આપણે બાજુમાં તીખારી બનવા મળી છે દહીંની તીખારી અહીંયા બને છે આપણા ચિપ્સ તો ચાલો આપણે જમી લઈએ હવે કેમ છો બધા આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે આજે શું બનાવે છે મને જોઈએ આપણે અત્યારે તો બબલા ખાય છે તો આજ શું બનાવે છે પૂછી શું બનાવે છે આપણી માટે ખાવાનું શું બનાવે છે શું બનાવે છે ખાવાનું હે કેમ કઈ નહીં શું બનાવે કેમ નહીં ભીખો રાખ્યા કેમ ભીખો બંધ કરો તમારો વિડિયો હા હું બનાવી પહેલા તો મને છે તો ખાવાની ના પડે આપણે બબલું ખાઈને બકાડી જવા તો એ તો ન ખાવા મળે બબલું ખાવા મળે એને ક્યારે ભૂખ લાગે તો આપણે મારો વિચાર છે દહીંની તીખારી ખાવાનું આજે મનીષાને કહીએ આપણે દહીંની તીખારી બનાવી દઈએ તો આજ દહીંની તીખારી બનાવવાનું કહીએ આપણે મનીષાને દહીંની તીખારી બનાવી દઈએ તો હાલો દહીં તીખારીની તૈયારી કરો તો આપણું દહીં પાણીવાળું લાગે છે વધારે શહેરી દહીં મળી ગયેલું છે તો હવે દહીંની તીખારી બનાવશે આપણે મનીષા આપણને ખાવાય નહીં જતી મારે કેમ ઓકે તો હવે જઈએ આપણે હાથ પગ મોટું થઈ નાખીએ પછી આવી પાછા અને ખાવા દઈએ ભૂખડને ભૂખડ આપણે મનીષા તેલનું ડબ્બું ખોલવા મળી છે તેલનો ડબલો અત્યારે નીકળી ગયો આપણું બટેટા ચિપ્સ પાડવી ચિપ્સ કેમ નહીં તો ખાલી તીખારી જ ક્યાં ડબલા લઈને જા કાંઈ આવી હાલો આપણે પેલા દહીં તીખારી બનાવી કાં તું રોટલી બનાવવાની કા હાલો મનીષા પેલા રોટલી બનાવી નાખે પછી બનાવી આપણે દહીંની તીખારી અને મન થાય છે ચિપ્સ પાડવાનું મને ચિપ્સ ખાવી એવું થાય છે તો આપણે એવું લાગે તો જોડે ચિપ્સ પણ કરી નાખીએ પાડી દઈએ થોડીક બનાવી નાખીએ માર ખાવી છે ખાઈ જાઉં શું તું ચાક તું નો ખાત કઈ હું તો ખાઉં તું નો ભાત કઈ મને ભાવે હાલો તો આપણે ચિપ્સ પાડી દઈએ થોડીક મારી હાટું મનીષાને તો ખાવી નથી તો આપણે આપણું કામ અલગથી કરવા મળીએ તો હાલ સાંકળ લઈ લો એટલે થોડીક પાડલા દે થોડુંક આમાં આપણે પાણી લઈ લઈએ આમાં નહીં મેળવે તપેલીમાં રાખો તો આપણે આ તપેલી લઈ લીધી પાણી નાખી દઈએ તો આપણે પેલા બટેટા કાપી નાખીએ આવી રીતે આપણે કટ
પટ્ટી પાડી લેવાનું છે. આપણે આવી રીતની શીરું પાડી દેવું ઝીણી ઝીણી અને નાખી દેવું પાણી. નોખી પાડી પાણીમાં નાખી દેવું આને. તને ખાવી ને બહવે આને એટલી જ થાય. એક બટેટા નાખો નાનું કાપો બગડેલા ઓલો પરવો સારી વગર તો લીલું બટેટું છે. ચાલો આપણે આ બટેટા ધોવાઈ જશે. ચિપ્સ બધા થઈ ગયા આવી રીતે ધોઈને પાડી. હવે આપણે એને સૂકવી નાખશું. લૂસી નાખીએ આવી રીતે. તો આપણે આ સાફ થઈ જશે, પૂરી થઈ ગઈ છે. આપણી પાસે કોર્નફ્લોર પાવડર તો છે નહીં, કોર્નફ્લોર લોટ. તો આપણે ઘઉંનો લોટ નાખી દેવો.
આપણે આ થઈ ગઈ રેડ ફોકાઈ ગઈ. ગેસ રહેશે હા લાઈટ લો થોડો. તો આપણે આજ લીધું તો આપણે ટાઈપોડ. આજે એનો વારો હતો ટાઈપોડનો. હવે આપણે તેલ મૂકી દઈએ ગરમ અને રાખી દઈએ ઓલી બાજુ. બોલો. તો હવે આપણે રેડી દઈએ તેલ. આપણે તેલ નખાઈ ગયું છે. ગેસ કરી લઈએ આપણે ચાલુ. ગેસથી આપણો ચાલુ. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ઝારોની લઈ લેવી. તો આપણે ઝારો એક લઈ લેશું. થાળી લીધી આપણે. ચાલો હવે તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. બનાવે છે મનીષા રોટલી. રોટલી બની જાય પછી બનાવશે દહીં દેખાય ત્યાં સુધીમાં આપણે બનાવી નાખીએ બટેટાની ચિપ્સ. તેલ આવી જાય એટલે આપણે ચાલુ કરી દઈએ તળવાનું. ત્યાં સુધી આપણે આ ટાઈપોડને મૂકી દઈએ ફિટ કરી. તો આવી રીતને ને ખોલી બેહાડી જાવ. થઈ ગયું અને આવી રીતે થઈ ગયો. આવી રીતે અહીંથી નીચેથી નીકળી દો. પ્રેસ થઈ ગયો. નાખી દઈએ આપણે પાછા એના બોક્સમાં. નાખી દઈએ એના બોક્સમાં રાખી દઈએ. આપણે તેલ આવી ગયું છે તો આપણે જોઈ લઈએ તેલ આવી ગયું કે. કટકો આપણે નાખીએ. જોઈએ એવું નથી. આવી ગયું તો તેલ તો આવી ગયું લાગે છે. થોડીક વાર છે પણ તોય આવી તો ગયું છે. આપણે નાખી દઈએ. તો આ બાજુમાં બને છે રોટલી અને બને છે આપણી ચિપ્સ બને છે. આપણે જોઈએ કાઢી જોઈએ. એ તો નથી થઈ. એ થોડી વાર તળાવવા દેવી પડશે. તો આપણે હવે ચિપ્સ તળાવવા આવી ગઈ છે. થોડીક બહાર જોઈ જોઈએ. હવે થોડીક વાર છે. થોડુંક બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે કાઢી લઈએ. આપણે આવી ગયા છે વિશાલ અહીંયાથી ડાળ ભાત. અહીંયા આપણે બનવા માંડી છે ચિપ્સ. તો હાલો આપણે આ ખાંડ નીકળી કાઢી લઈએ.
આપણે અહીં બાજુમાં તીખારી બનવા મળી છે, દહીંની તીખારી. અહીંયા બને છે આપણા ચિપ્સ. કેમેરામાં કંઈક આવી ગયું છે રોશની છે. આપણે આ દહીં નખાઈ ગયું. આપણે અહીંયા ચિપ્સથી તળાવવા મળી છે, આપણે લઈ નીચે પર. તો આપણી આ તીખારી થઈ ગઈ છે રેડી, દહીંની તીખારી. ના એક એટલા ખાંડ નીકળશે ને બીજો આપણે ખાંડ ચાલુ છે. ખોટી ઉતરે નહીં, અહીંયા તો ચાલુ થઈ ગયું છે, કાંઈ નાખ્યું ને ત્યાં કોરા. હવે નાખી દઈએ આપણે એમાં નમક, મરચું. નહીં તો મરચું લઈ લીધો. આપણે મસાલો કંઈ લાવ્યો નથી આનો ચિપ્સનો, તો આપણે નમક ને મરચું ખાલી નાખી દઈએ. વાહ, ખારી લાગશે. આ થઈ ગઈ રેડી. આપણે હવે હાલ તો કાઢતા હું હાથ ધોઈ નાખું. હાલો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કે બીમ કાઢી લઈ. નહીં નહીં થોડી બસ બસ. તીખારી દીધી. હવે તો હવે આપણે થઈ ગયું છે ખાવાનું. ખાવા બેસી જઈએ. હાલો તો બધા ખાવા. આપણે કરી દઈએ ખાવાનું ચાલુ. તમે પણ આવી જાઓ જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે જમી લઈએ હવે.